જોગેશ્વરની જાતરા કોઈ જન કરવા આવજો, ભાદર સરિતા તીર બેઠા શિવને સંભાળજો, જોગિયા ડુંગર આસન બેના શીશને નમાવજો, દર્શન કરી જીવનને ભાઈ ધન ધન બનાવજો, ભાઈ ધન ધન બનાવજો. એ સાયલા તાલુકાનું છેવાડું ગામડું વિછિયાથી 10 કિલોમીટર દૂર સુખભાદર નદીના કિનારે બે ધારની વચ્ચે મહાદેવજીની પુરાતન જગ્યા આવેલી છે. નામ તો નીલકંઠ છે, પણ અહીં જોગીઓ કાયમ વસે એટલે એને જોગીઓ ડુંગર કહેવાય છે. અને નાના માત્રા મોટા માત્રા ઢીકવાળે કહવાળે ગંગાજળ કોટડા વગેરે ગામોનો આશરો કહી શકાય, કારણ કે નદીમાં પાણી હોય આગળ જતા લોકોને આ જગ્યા સગવડરૂપ બનતી. અહીં અનેક સંતો આવ્યા, એમાં એક કરશનગીરી બાપુના જીવનની શું વાત કરવી. નિર્મળ શાંત સ્વભાવ કે હર ભજવું હક બોલવું દોનો બાતાવલ, ઈ નરને કદી ઉતરે નહીં આઠે પર અમલ, હર ભજવું હક બોલવું દોનો બાતાવલ. પૂજ્ય બાપુ કાયમ હસતા જ હોય. અનેક સેવકોના કાજ સુધાર્યા, જગ્યાને સવાય કરી બતાવી, તીર્થ સ્થાન બનાવ્યું. બાપુએ તો જંગલમાં મંગલ બનાવ્યું. કરુણા સાગર કરશનગીરી સમરથ જોયા મેં સંત, આઠે પર આનંદ રહે એવા ભોળા છે ભગવંત. કરુણા સાગર કરશનગીરી સમરથ જોયા મેં સંત. આવા સિદ્ધ મહાપુરુષ સંત સંવત 2062 પોહ મહિનો પૂનમનો કૈલાસવાસ થયો. તેથી માનવ મેદની બાપુના અંતિમ દર્શન માટે ઉમટી પડી હતી. કોઈના મોઢામાં તેથી નોર નહોતું. તેથી એમ કહેવાય છે કે રવિ ભાણ ઝાંખા ઉગ્યા હતા. ભાવિક ભક્તો હિબકા ભરે છે. બાપુએ વહમી વિદાય લીધી. સંતોએ જોડી પાલખી તૈયાર કરી સંતોના હાથે વિધિનુસાર સમાધિ દેવામાં આવી. આવા સંત સુહાગી બ્રહ્મરજ પૂજ્ય કરશનગીરી બાપુને લાખ લાખ વંદન. સ્ટુડિયો શક્તિ અને નિર્માતા રસિક રાઠોડ અને રઘુ રાઠોડ આ જગ્યાના પરિચય અને પૂજ્ય બાપુના જીવન ધર્મની રજૂ કરતી વીસીડી રજૂ કરે છે, જેના ગાયક છે રઘુરામ દુધરેજિયા અને જયસિંહભાઈ રાઠોડ તેમજ ઉર્મિલાબેન ચૌહાણ, જેના શબ્દોનું આલેખન સંતરામ દેસાણી. રેકોર્ડિંગ યશ ઓડિયો રાજકોટ. તો આવો સાંભળીએ ભાવતા ભજનિયા ભીખાલાલ વાઘેલાના